2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેરમાં રમતગમતની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે। શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં આંતરરાષ્ટ્રીય કક્ષાનું ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત કુલ 4 ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે। પૂર્વ ઝોનના વસ્ત્રાલ ખાતે ક્રિકેટ સાથે ફૂટબોલ પ્રત્યે લોકોમાં રસ વધે તે હેતુથી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરવામાં આવ્યો છે। આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ફૂટબોલ ગ્રાઉન્ડનું નિર્માણ કરાયું છે। તો ફૂટબોલ ગ્રાઉન્ડમાં મૂવેબલ પોલ માટે 2 કોર્ટની વ્યવસ્થા કરવામાં આવી છે। સમગ્ર મેદાનમાં સ્પ્રિંકલ સિસ્ટમ દ્વારા લોન વિકસાવવામાં આવી છે। સાથે જ દોડ માટે મેદાનની બાજુમાં સિંગલ ટ્રેક બનાવવામાં આવ્યો છે। આ સુવિધાઓથી ખેલાડીઓ તેમજ નાગરિકોને રમતગમત માટે વધુ તક મળી રહેશે। આજે અમદાવાદ વૈશ્વિક ઓળખ પામી ચૂક્યું છે। મહાનગરની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું નારણપુરા ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બની ચૂક્યું છે, જેની અંદર 29ની અંદર વર્લ્ડના ફાયર અને પોલીસના જવાનોની સ્પર્ધા યોજાશે। 2030ની અંદર આ કોમનવેલ્થ ગેમ યોજાશે। એવી રીતે અલગ અલગ રમતો અને લોકો રમત પ્રત્યે રુચિ વધે એ રાતે મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ એક્શન લેવામાં આવી રહ્યા છે। પદ્માવત ફિલ્મના વિરોધ સમયે થયેલા પોલીસ કેસો પરત ખેંચવાનો નિર્ણય રાજપૂત સમાજના યુવાનો અને વડીલો પર થયેલા કેસો સરકારે પરત ખેંચ્યા। ઉત્તર ગુજરાત રાજપૂત સમાજે સરકારમાં રજૂઆત કરી હતી। અમારા મોટાભાઈ સમાન જયરાજસિંહ પરમાર જેઓ અમારા ઉત્તર ગુજરાત રાજપૂત સમાજના પ્રમુખ શ્રી છે, તેઓએ વચ્ચે તમામ રાજપૂત સમાજના આગેવાનોને ગાંધીનગર સરકારના મંત્રીઓ સામે મિટિંગ કરેલી અને એ વખતે એ મિટિંગમાં એવી ચર્ચા થયેલી કે ભાઈ અમે જે રાજપૂત સમાજના યુવાન અને વડીલો પર જે ખોટા કેસો થયા છે એ પરત ખેંચવાની વાત હતી। તો સરકારશ્રીએ એ કેસો પરત ખેંચ્યા અને રાજપૂત સમાજની આજે જે જીત થઈ તે બદલ સર્વે